નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સણિયા હેમત સહિતના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે 49 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક બનાવાશે। સુરતના કોસંબા પાસે લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 20 થી વધુને ઈજા, એકનું મોત। નવસારી ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટરને આવેદનપત્ર આપી ટોલ ટેક્સ ઘટાડવાની માંગ કરી। ડિંડોલીમાં મનપાની બેદરકારીના કારણે 5 વર્ષીય માસૂમે જીવ ગુમાવ્યો। સોળ માળ સુધી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ થઈ શકે તેવું 12 કરોડનું આધુનિક હાઇડ્રોલિક લેડર ખરીદાયું। સલાબતપુરામાં એક જ સાથે રહેતા યુવકે કિન્નરની હત્યા કરી ફરાર। સમાચાર વિગતે જોઈએ। શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમાદ, સરોલી અને પૂણા કુંભારિયા વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન 3 થી 12 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકો લગભગ 3 થી 4 દિવસ સુધી પોતાના ઘરમાં જ નજર કેદ થઈ જાય છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની જાય છે। રસ્તાઓ પર બોટ તરતી શરૂ થઈ જાય છે અને લગભગ 8 લાખ લોકો પ્રભાવિત થાય છે। જોકે હવે આ સમસ્યાના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા 48 કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે। હવે સુરતના આ નવા વિસ્તારમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે અને મહાનગરપાલિકાએ આ 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે। મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે સારોલી, સણિયા હેમાદ અને કુંભારિયામાં પાણી ભરાવાના કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। પ્રોજેક્ટ હેઠળ 48.58 કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે। સારોલી અને સણિયા હેમાદ જેવા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાંથી પાણીની સપાટી વધવાથી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું, પરંતુ કાયમી ઉકેલ નહીં। હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 35 અંતર્ગત મોન્સૂનના વરસાદીના પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી રહી છે। ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ જણાવ્યું હતું કે નવા સીમાંકન બાદ સુરત શહેરમાં જે નવા 4 વિસ્તારોનો સમાવેશ થયો છે, ત્યાં વરસાદી પાણીના ભરાવાને કારણે થતી સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારોનું સર્વેક્ષણ કર્યું છે અને સર્વેના આધાર પર મળતી માહિતીના આધારે અમે આ વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરીશું। સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન માટે અલગ અલગ 4 તબક્કામાં કામ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં સણિયા હેમત ગામ વિસ્તારમાં, બીજા તબક્કામાં સારોલી પોલીસ સ્ટેશન, ત્રીજા તબક્કામાં હળપતિ આવાસ વિસ્તાર અને ચોથા તબક્કામાં સાનિયાને જોડતા 18 મીટર રસ્તાના તમામ વિસ્તારમાં સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે। મે મહિનાથી કામ શરૂ થઈ જશે। સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ સણિયા, હેમાદ, સારોલી અને કુંભારિયા આ 4 ગામોનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। આ 4 ગામોમાં કાયમી વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ અને સમસ્યા ઘણા વખતથી રહેતી હોય, ત્યાંના સ્થાનિકો દ્વારા, ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા સુરત મહાનગરપાલિકાના તંત્રને વારંવાર કરવામાં આવતા। સુરત મહાનગરપાલિકાના શાસકોએ વહીવટીતંત્રને આ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને આ સૂચનાના આધારે વહીવટીતંત્ર દ્વારા ત્યાંના વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેના અંતે આ સમગ્ર વિસ્તારમાં 4 ગામોની અંદર વરસાદી પાણીનો નિકાલ થાય એ માટેનો એક પ્રોજેક્ટ અને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। આ રિપોર્ટમાં અંદાજે 48.5 કરોડના ખર્ચે આ સમગ્ર 4 ગામોમાં 48.5 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ નાખવામાં આવશે અને આ સ્ટોર્મ ડ્રેનેજ લાઇન નાખવાના કારણે આ 4 વિસ્તારોમાંથી વરસાદી પાણીના ભરાવામાંથી લોકોને સમસ્યામાંથી મુક્તિ મળશે અને અંદાજે લગભગ 8 લાખ લોકોને આ સ્ટોર્મ ડ્રેનેજ નાખવાના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણીમાંથી મુક્તિ મળશે।
સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આજ રોજ વહેલી સવારમાં 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડ પરથી નીચે ઘસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકો બની ગયો હતો અને તેમાં ફસાયેલા 2 થી 3 લોકો કણસી રહ્યા હતા. તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તમામને બહાર કઢાયા હતા. આ ભયાનક અકસ્માતમાં એક યુવાન અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ બાવીસકરને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. હાલમાં 20 થી વધુ મુસાફરો સ્મીમેરમાં તેમજ 7 જેટલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વિભાગને કોલ મળ્યા બાદ ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મુસાફરો તમામ સૂતા હતા તે દરમિયાન જ આ ઘટના બની હતી. કેબિનમાં બેઠેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા, જ્યારે સોફામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટના બનવાના કારણે સોફામાં જ ફસાઈ ગયા હતા. તમામ 40 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક મહિલા અને એક પુરુષને વધુ ઈજા પહોંચી હતી અને કેબિનમાં રહેલા લોકોને પતરા કાપી અને પહોળા કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એક સોફામાં રહેલ મહિલાના પગમાં અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા હતા તેમજ એક મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લાને અડીને આવેલા બોરિયાચ ગામ પાસેના ટોલ નાકા પર વાહનોનો ટેક્સમાં અધધ વધારો થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવમાં વધારાની સંભાવના જોવા મળી રહી છે, જેને લઈને આજે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબંધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગ કરવામાં આવી હતી અને જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ટોલ ટેક્સના વધારા સામે હાઈવે ઉપર સુવિધા નથી ને ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે. જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલ ટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉપર 75% વધારો ઝીંકી દેવાતા તમામ ઉદ્યોગ ધંધા ઉપર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતો એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરમ્મત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 1% આજીવન વાહન વેરો ઝીંકવામાં આવ્યો છે, જેની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વેપારી આલમ અને નગરજનોના હિતમાં તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ નિર્ણયને પાલિકા પડતો મૂકે તેવી પણ માંગ કરવામાં આવી છે. હાઈવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સમાં ધરખમ વધારો જે કર્યો છે એના વિરોધમાં ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમે હોદ્દેદારો બધા આજ કલેક્ટરશ્રીને મળ્યા અને એમને વિરોધ કરતો અમારો એક આવેદનપત્ર આપ્યો છે. ખરેખર આ ટોલ ટેક્સના વધારાથી વ્યાપાર ધંધા ઉપર અને નવસારી કે જિલ્લાની લોકલ પ્રજા ઉપર એની ખૂબ મોટી અસર પડશે અને જો સરકાર કે નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતમાં કઈ વિચાર નહીં કરે તો અમારે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે. એની અમે આ નેશનલ હાઈવે ઓથોરિટીને અમે ચેતવણી આપીએ છીએ કે આપ જો આ બાબતમાં વિચાર નહીં કરશો તો અમારે પછી આગળ વધવું પડશે. બીજું કે રોડની જે હાલત છે
એ એટલી બધી ખરાબ છે કે પેલા મુંબઈ જતા તો 4-4.5 કલાકમાં પહોંચી જતા, આજે મુંબઈ 8-8.5 કલાક થાય છે. એટલે એની રોડની દુરસ્તી પણ ખૂબ જરૂરી અને તાત્કાલિક અસરથી કરવી પડે એમ છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારીના કારણે એક 5 વર્ષની માસૂમે જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલ ડ્રેનેજની કામગીરી માટે રસ્તા પર ખડકી દેવાયેલા સિમેન્ટના ઢાંકણામાંથી એક ઢાંકણું એક માસૂમ બાળકી પર પડતા તેનું મોત નીપજ્યું હતું. સદનસીબે તેની સાથે રમી રહેલ તેની બહેનનો બચાવ થયો હતો. સુરત શહેરમાં ગોકળગાય ગતિએ ચાલી રહેલ ડ્રેનેજની કામગીરી વચ્ચે મનપાની બેદરકારીના કારણે રસ્તા પર અકસ્માત સર્જાતા હોવાને કારણે સ્થાનિકો રોષમાં જોવા મળ્યા હતા. ડિંડોલી વિસ્તારમાં આવેલા ચેતનનગરમાં ડ્રેનેજની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ડ્રેનેજ ઉપર જે ઢાંકણ મૂકવાના હોય છે તેને રિંગ મૂકવામાં આવતી હતી અને ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ડ્રેનેજના ઢાંકણ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં બાળકો રમી રહ્યા હતા અને રમતા રમતા એક જ ઘરની 2 બાળકી પર આ ગટરનું ઢાંકણ પડી જતા 2 વર્ષની દીકરી તો નીકળી ગઈ હતી, પણ 5 વર્ષની દીકરી ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું. બાળકીને બચાવવા માટે વ્યક્તિઓએ પ્રયત્ન કર્યો હતો, પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર થયું હતું અને ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા પિતાની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગુમાવી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સાધનોમાં વધુ એક આધુનિક હાઇડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે. શહેરના વધતા વિકાસ અને ઊંચી બિલ્ડિંગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માટે આધુનિક અને ઊંચી રેન્જ ધરાવતા મશીનો ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. ફિનલેન્ડથી આયાત કરાયેલા 70 મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર બ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. અંદાજિત 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આ આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે. 16મા માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીન 2 મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે. સુરત શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગ માટે મોટી ચિંતાનો વિષય બની છે અને લોકોનું રેસ્ક્યુ અને આગ પર કાબૂ મેળવવાનું કાર્ય એકસાથે કરવું ફાયર વિભાગ માટે મોટી પડકારરૂપ સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ફિનલેન્ડથી ખાસ ટર્ન ટેબલ લેડર મશીન સુરત લાવવામાં આવ્યું છે. આ મશીનના માધ્યમથી ફાયર વિભાગ માત્ર 2 મિનિટમાં જ હાઇડ્રોલિક લેડર દ્વારા 16 માળ સુધી પહોંચી શકે છે. તે જગ્યા પરથી લોકોને રેસ્ક્યુ કરીને સરળતાથી નીચે પણ લાવી શકે છે. આ મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને કમાન્ડ આપ્યા પછી તે પોતે કાર્ય કરવાનું શરૂ કરે છે. મશીનનો ઉપયોગ કરવાથી અધિકારીઓનો સમય બચી શકે છે અને વધુમાં એક સાથે 5 લોકોને નીચે લાવવા માટે સક્ષમ આ મશીન ઓવરલોડ થઈ જાય ત્યારે ખાસ સેન્સર દ્વારા સલામતીનો ઇશારો પણ કરે છે. સુરત મહાનગરના ફાયર અને ઇમરજન્સી સેવામાં તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા મુજબ 2 અત્યાધુનિક વાહન અત્યારે વિકસાવવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ આપ પાછળ જોઈ રહ્યા છો તે 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, જેને એરિયલ લેડર પ્લેટફોર્મ પણ કહેવામાં આવે છે. આ જે વાહનની વિશેષતા એ છે કે જ્યારે પણ સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગને જે આગ અકસ્માતના કોલ મળતા હોય, જેમાં મુખ્યત્વે હાઈરાઇઝ બિલ્ડિંગમાં હોય, જે 20 થી 22 માળના બિલ્ડિંગ હોય, એમાં જો આગનો કોલ મળતા હોય અને કોઈ માણસો ફસાયેલા હોય, એને બચાવને રેસ્ક્યુ કામ કરવા હાથ ધરવાના હોય, તો આ પ્રકારના અત્યાધુનિક વાહનનો ઉપયોગ કરીને બચાવ કામગીરી તેમજ ફાયર ફાઇટિંગ કરી શકાશે. બીજું આ ફાયરની જે વ્હીકલની વિશેષતા છે કે તે ફિનલેન્ડથી આયાત કરેલું વ્હીકલ છે. આમાં એસ્કેપ ચૂટ એક આપવામાં આવ્યું છે, જેમાં એસ્કેપ ચૂટની મદદથી ફાયરના જે જવાનો છે 21 થી 22 માળની ઇમારતમાં બિલ્ડિંગમાં આગ લાગી હોય ત્યાંથી ફસાયેલા માણસોને કેજ મારફત રેસ્ક્યુ કરી અને કેજને જમીન પર નહીં લાવતા ત્યાં તેનો ઉપયોગ કરી એસ્કેપ ચૂટનો ઉપયોગ કરી અને રેસ્ક્યુ કરીને જમીન પર લાવી શકાશે. બીજું જે ત્યાંની અત્યાધુનિક વાહન છે 50 મીટર ઊંચાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર છે. આ વ્હીકલ જર્મનીથી આયાત કરવામાં આવેલું છે. આ વ્હીકલની ખાસિયત એ છે કે તેમાં લિફ્ટની સુવિધા આપવામાં આવી છે,
જેથી કરીને જ્યારે 15 થી 16 માળની ઇમારતમાં જ્યારે આગનો બનાવ બન્યો હોય અને ત્યાં માણસો ફસાયેલા હોય તો ફાયર ફાઇટિંગની સાથે સાથે આ જે ટર્ન ટેબલ લીડર છે તેમાં લિફ્ટની મદદથી જે ફસાયેલા માણસો છે તેને રેસ્ક્યુ કરી અને જમીન પર લાવી શકાશે. સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં 4 હત્યાના બનાવો બનતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં મારામારીના બનાવની માફક જ એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, જેને કારણે કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આજે સલાબતપુરા વિસ્તારમાં રહેતા કિન્નરની તેની સાથે રહેતા યુવક દ્વારા હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવક હત્યા કરી ફરાર થઈ ગયો હતો. મૃતક કિન્નર અને હત્યારો યુવક છેલ્લા 3 દિવસથી સાથે જ ઘરમાં રહેતા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે હત્યાનું કારણ જાણવા માટે ફરાર થઈ ગયા યુવકની શોધખોળ શરૂ કરી છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ઉમરપાડામાં કિન્નર સંજના કુંવરની તેની સાથે જ રહેતા કિશન જેઠવા દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીએ ચપ્પુના અનેક ઘા મારીને કિન્નરની હત્યા કરી દીધી હતી અને સંજના કુંવર અને આરોપી કિશન કુમાર અહીં છેલ્લા 3 દિવસથી રહેતા હોવાનું સામે આવ્યું છે. સંજના અગાઉ વરિયાવી બજારમાં રહેતો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી તેઓ ઉમરવાડામાં સાથે રહેવા લાગ્યા હતા. કોઈ અગમ્ય કારણસર આજ સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેના પગલે આરોપીએ ચપ્પુ વડે તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણતા જ તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. લોહીના ખાબોચીમાં પડેલા સંજના કુંવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જે અંગેની વાત કરતા ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે અને આરોપી કિશનનો સંબંધ ઘણા સમયથી એક સંજના નામના કિન્નર સાથે હોવાની માહિતી પોલીસને મળી છે. સંજનાની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે. આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે અને આરોપી અને મૃતક છેલ્લા 3 દિવસથી સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ કયા કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કયા કારણોથી હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અમરોલી વિસ્તારમાં 75માં ભારતીય સંવિધાન ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભારતીય બૌદ્ધ મહાસભા, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર તેમજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લાના ગુજરાત પ્રદેશ આયોજિત 75માં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય મહાસચિવ માનબંધુ વિજયભાઈ મૈસુરિયાના અધ્યક્ષપદે તેમજ ઉત્તરાણ ગામના માજી સરપંચ બૌદ્ધ સમાજ વરિષ્ઠ અગ્રણી અપ્પા સાહેબ કાશીનાથ સિરસાટ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ મહામંત્રી, દર્દી સેવા સમિતિ અધ્યક્ષ સુભાષભાઈ જાડે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે, એડવોકેટ સુષ્મિતા પતિ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંવિધાનમાં તમામ નાગરિકોને આપેલ માનવતા, સમાનતા, બંધુત્વતા, ભાઈચારા સંબંધિત સંદેશ જન સુધી પહોંચાડવાનો અનુરોધ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સમાજના અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય બૌદ્ધ મહાસભા, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ દ્વારા દર વર્ષ મુજબ 75મો ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે. કે શાસ્ત્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આ વિસ્તારના જાગૃત નાગરિકો ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે ભારતનું બંધારણ બનાવ્યું છે તેને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું અને તે દેશને સુપ્રીત કરીને દેશમાં સમાનતા, બંધુત્વતા, ભાઈચારો અને પોતાના મૂળભૂત અધિકાર મળી રહે એ માટે આ બંધારણમાં બાબા સાહેબ આંબેડકરની જે બંધારણમાં બધી કલમો આપી છે, એના અધિકારો આપ્યા છે અને વિદ્યાર્થીઓ આ બંધારણમાં જે પોતાના અધિકારો છે, શિક્ષણ પ્રત્યેની જે જાગૃતતા છે એ તમામ એ લોકો સુધી પહોંચે અને નાગરિકો સુધી પોતાના હક અધિકારો માટે જાગૃત રહે એ માટે આવા કાર્યક્રમો દર વર્ષે અમે દરેક સુરત શહેરના બુદ્ધ વિહારમાં તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવે છે.
સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 7 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુના કોયમ્બતુર ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડવામાં સફળતા મેળવી છે. 42 વર્ષીય આરોપી સીતારામ શ્રીનાથ પ્રધાન મૂળ ગંજામ ઓડિશાનો રહેવાસી છે અને હત્યા કર્યા બાદ સતત અલગ અલગ રાજ્યમાં નાસ્તો ફરતો હતો અને પોતાની ઓળખ છુપાવવા મજૂરી અને નાના કામ કરી રહ્યો હતો. સીતારામ પ્રધાને વર્ષ 2017માં પોતાના જ સહકર્મી ચિત્રસેન નારાયણને સંચાર મશીનથી માથામાં ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી હતી. અમરોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. જે ગુનાની પકડમાંથી બચવા માટે તે આરોપી નાસ્તો ફરતો હતો. જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત અને અન્ય રાજ્યોમાં નાસ્તા ફરતા આરોપીઓ સામે ઝુંબેશ શરૂ કરી હતી. આ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે સીતારામ તમિલનાડુના કોઇમ્બતુરમાં વડાવલ્લી વિસ્તારમાં છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તત્કાલ તમિલનાડુ પહોંચી હતી અને 6 દિવસ સુધી લગાતાર તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ માહિતી અને સ્થાનિક તત્વરે મજબૂત નેટવર્કના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. આરોપીની ધરપકડ કરીને સુરત શહેર લાવવામાં આવ્યો હતો અને તેને અમરોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે કે 7 વર્ષ દરમિયાન તેણે અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને કોઈનો ડર ન હોય તે રીતના કામગીરી કરી રહ્યા છે. જાણે કે પોલીસનો પણ ડર ન હોય તે પ્રકારે ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં રચના નજીક આવેલા વડવાળા સર્કલ પાસે થયેલ હત્યાની ઘટનામાં ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ હત્યાની ઘટનામાં ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વડવાળા સર્કલ નજીક 24મી નવેમ્બરના રોજ પંકજ ઉર્ફે મામુ અને હર્ષિત કનાડિયા નામના ઈસમોએ સાથે મળીને ઋષિ ઉર્ફે ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી. આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને ઋષિ પાંડેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા. આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કરાયું હતું અને બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધરાયું હતું. ત્યારે પોલીસ આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પાંડેની હત્યા કરનાર એવા પંકજ ઉર્ફે મામુ અને હર્ષિત ઉર્ફે ટકો કનાડિયાની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઋષિ પંડિત રીઢો ગુનેગાર છે અને અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે બંને આરોપીઓને સાથે મળીને અંગત અદાવતને લઈ ઋષિની જાહેરમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સણિયા હેમાદ સહિતના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે 49 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક બનાવાશે. સુરતના કોસંબા પાસે લક્ઝરી બસ ખાડીમાં ખાબકી 20થી વધુને ઈજા, 1નું મોત. નવસારી ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટરને આવેદનપત્ર આપી ટોલ ટેક્સ ઘટાડવાની માંગ કરી. ડિંડોલીમાં મનપાની બેદરકારીના કારણે 5 વર્ષીય માસૂમે જીવ ગુમાવ્યો. સોળ માળ સુધી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ થઈ શકે તેવી 12 કરોડની આધુનિક લેડર ખરીદાયું. સલાબતપુરામાં એક જ સાથે રહેતા યુવકે કિન્નરની હત્યા કરી ફરાર. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re